જય માતાજી। એક ચપટી ફટકડી નસીબના દરવાજા ખોલી શકે છે। તમારા શબ્દો એ તમારા બુદ્ધ છે। જ્યારે તમારો બુદ્ધ કુંડળીમાં કેતુ અથવા મંગળથી પ્રભાવિત થાય છે ત્યારે તમારા શબ્દો કટાક્ષપૂર્ણ હશે। તે શબ્દો એક તલવારની ધાર જેવા હશે અને આ શબ્દો બીજા વ્યક્તિને શબ્દોથી કાપી નાખે છે। સામાજિક સર્કલ બનાવી નથી શકતા અથવા એમની વાણીના કારણે એનું કાર્ય અને એનું ફ્યુચર બરબાદ કરે છે। જેમના બુદ્ધ ઉપર ગુરુ અથવા શુક્રનો પ્રભાવ હોય છે તેમના શબ્દોમાં એક આકર્ષણ હોય છે। જો તમારી વાણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારા બુદ્ધને સુધારો અને તમારા ઉપર કોઈ પણ ગ્રહનો પ્રભાવ હોય તો દરરોજ ફટકડીને એકવાર તવા પર ગરમ કરીને તમારા દાંત પર ઘસો અને ત્યારબાદ કોગળા કરી નાખો। આ તમારા બુદ્ધને સારું કરવા માટેનો ખાસ ઉપાય છે અને આ પછી તમારા શબ્દો પર વજન થવા લાગે છે અને આ સાથે જ તમારા શબ્દોથી તમારી પ્રગતિ થશે અને તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે। જય માતાજી।